હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, અત્યાર સુધી આપણે 4 લેક્ચર ફિનિશ કર્યા. 4 લેક્ચરમાં બધાને બહુ જ મસ્ત માર્ક આવે છે. 23, 24, 25 એમ જ બધા સારા માર્ક લાવે છે. સારું છે, બસ આવી મહેનત કરતા રહો. હવે આપણે આગળ વધીએ. પહેલાં મને એટલું કહી દો કે આપણે 1 માર્કના ક્વેશ્ચન કેટલા થયા? 1 માર્કના 21 થઈ ગયા છે. 2 માર્કના 3 થઈ ગયા છે. 3 માર્કના 2, 4 માર્કના 1 પણ નહીં. ઓકે, આપણે આટલું કમ્પ્લીટ કર્યું છે. ચલો, 1 માર્કના 21 ક્વેશ્ચન છે. એકવાર જોઈ લો ફટાફટ. તમને 2-3 મિનિટ આપું છું, ફટાફટ જોઈને રાખો. તમે ઘરેથી કર્યું હશે. આપણે લોકો બધા જ ક્વેશ્ચન રિવાઇઝ કરી લઈએ, પછી આગળ વધીએ. 10થી આગળ બધું યાદ આવી જાય અને પછી આપણે આગળ વધીએ. ત્રણ મિનિટ ફિનિશ કરો, બરાબર? પછી આપણે આખું રિવાઇઝ કરી લઈએ 1 માર્કનું. ચલો, થઈ ગયું બધાને? રેડી છો? નોટો બંધ કરી દો. પહેલાં બધા નોટો બંધ કરી દો. ચલો, સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન પૂછું તમને. કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માગથી આવતા હતા? આખું જ એકદમ. બીજો ક્વેશ્ચન. ભારતમાં જમીન માગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? કોન્સ્ટેન્ટિનોપલની જોડણી. એકદમ ડન ને? ઓકે. ત્રીજો ક્વેશ્ચન. ભારતમાં જમીન માગથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની કઈ ચીજ વસ્તુની માંગ વધી? રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મસાલા, તેજાના માંગ વધી ગઈ. વેરી ગુડ. કયા દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધવાની યોજના અમલમાં મૂકી? યુરોપ દેશના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગ શોધવાની યોજના અમલમાં મૂકી. ઓકે. કોલંબસ શું માનતો હતો? પશ્ચિમ બાજુથી પંજ. કોલંબસ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવા નીકળ્યો. સાલ બહુ યાદ રાખજો. ઈસવીસન બહુ યાદ રાખવાની છે. આજના લેક્ચરમાં તો બહુ બધી ઈસવીસન આવવાની છે. 3 થી 4 આવવાની છે. આગળની પાછળની બધી યાદ રાખશું આપણે. આજે પણ અમેરિકાના કયા પ્રદેશને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે? તેમના કિનારા ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ. વેરી ગુડ. પછી છે 1 માર્કનો ક્વેશ્ચન. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સૌપ્રથમ સફળતા મેળવનાર કોણ હતું? પોર્ટુગલ દેશનો રહેવાસી કોણ હતો? વાસ્કો ગામા. પછી છે વાસ્કો ગામાના જહાજે આફ્રિકામાં ક્યાં ચક્કર લગાવ્યું?
કેપ ઓફ પર તે ચક્કર લગાવ્યું. વાસ્કો ગામા કોની મદદથી ભારત આવ્યો? ભારત આવ્યો. વાસ્કો ગામા સૌપ્રથમ ભારતમાં ક્યારે અને ક્યાં આવ્યો? 22મી મે 1498. વેરી ગુડ. વાસ્કો ગામા કાલિકટ બંદર આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો? જામોરીન હતો. જામોરી નહીં, જામોરીન. કાલિકટના રાજા જામોરીને કોને વેપાર કરવાની છૂટ આપી? પોર્ટુગીઝ લોકોને. ત્રીજી સાલ આવી જો હવે. ઈસવીસન ખાલી જગ્યામાં પોર્ટુગીઝોએ વેપાર કરવા કાલિકટમાં કોઠી સ્થાપી? 1502. 1492 આવી, 1498 અને 1502. ઈસવીસન 1502 માં પોર્ટુગીઝોએ શું કર્યું? 1502, 6 નહીં 2. શું કર્યું પોર્ટુગીઝોએ? ઈસવીસન 1502 પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી અને તેની ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના સેનાપતિ તેનો રક્ષક નિમ્યો. ભૂલ પડે છે. હવે આવ્યું પોર્ટુગીઝે ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું 1506 માં. 100 વર્ષોમાં પોર્ટુગીઝે કયા કયા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા? મેંગ્લોર, કોચી, દીવ, ગોવા અને બેટ નિયંત્રણમાં. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો બંગાળમાં. વેરી ગુડ. પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કોણે કરી? સુબાએ. શાહજહાંને ફરિયાદ. પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો? શાહજહાં હતો. કોણ હતો? શાહજહાં. બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? કેવી રીતે આવ્યો? 3 માર્કનો છે. ગુચવાઈ ગયા ને 1 માર્ક. 3 માર્કનો સવાલ છે. આમાં તો આખું મોટું આવે છે. ચલો 3 માર્ક તમને આપીશ, ટાઈમ આપીશ ત્યારે મોઢે કરજો. ઓકે. યાદ કરતા રહી ગયા. ચલો. ડચ લોકો કયા દેશના વતની હતા? નેધરલેન્ડના વતની. ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? ઓકે. 1 માર્કના 21 ક્વેશ્ચન આપણે અહીંયા પૂરા કર્યા. આવી જાઓ ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 22 લખો. ડચ લોકો ઈસવીસન ખાલી જગ્યામાં 5મી આવી સાલ ભાઈ 1492 આવી. પહેલા એ 1492 શું થયું હતું? 1498 શું થયું હતું? પહેલી વાર આવ્યો. 1502 માં શું થયું હતું? 1506 માં શું થયું હતું? અને હવે આવ્યું. ડચ લોકોએ ઈસવીસન ખાલી જગ્યામાં આગ્રા આવી રીતે લખાય ભાઈ. આગ્રા આવી રીતે બી લખો તો ચાલે, આગ્રા આવી રીતે લખો બી ચાલે, કોઈ ફરક નહીં પડતો. બંનેમાંથી કોઈ બી લખી શકો. આ લખો સારું રે ચોપડીમાં આવું પેલું. ડચ લોકોએ ઈસવીસન ખાલી જગ્યામાં આગ્રામાં કોઠી સ્થાપી. ડચ લોકોએ ઈસવીસન ખાલી જગ્યામાં આગ્રામાં કોઠી સ્થાપી. ચલો. આ કોઠી કોની આવી? ડચ લોકોની. અને આગળ પહેલા કોની આવી હતી? 1502 માં પોર્ટુગીઝોની આવી. તો ધ્યાન રાખજો, મિક્સ ના થઈ જાય, ડચમાં પોર્ટુગીઝ ના ઘૂસી જાય. ડચ લોકો ઈસવીસન ખાલી જગ્યામાં આગ્રામાં કોઠી સ્થાપી. છે ભાઈ 1663. આ ડચ લોકોની આવી. ડચ લોકો ઈસવીસન 1663 માં આગ્રામાં કોઠી સ્થાપી. પેલા લોકોએ પોર્ટુગીઝે ક્યાં સ્થાપી હતી પહેલી કોઠી? ક્યાં પણ? કાલિકટમાં કાપી હતી. ઓકે. ક્વેશ્ચન આગળ કરો. 23. ક્વેશ્ચન 23. ડચ લોકો
ડચ લોકો ખાલી જગ્યા સામે સ્પર્ધામાં જોડણી યોજો મસ્ત સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ડચ લોકો ખાલી જગ્યા સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. કોણ હતું સૌથી મહાન ભાઈ બધા યુરોપમાં? અંગ્રેજોએ ડચ લોકોને હરાવી કાઢ્યા. ખાલી જગ્યા લખી દો જવાબમાં, એટલે નીચે એરોમાં આવીને અંગ્રેજો. ડચ લોકો ખાલી જગ્યા સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. કોની સામે? અંગ્રેજો સામે. ચલો હવે 2 માર્કમાં આવી જાઓ. આપણે 2 ક્વેશ્ચન કરી દીધા આના. 21 ક્વેશ્ચન આપણે રેડી કર્યા અને 2 આ નવા કર્યા. 1663માં ડચ લોકોએ વેપારી કોઠી સ્થાપી પહેલી અને કોની સામે ટકી શક્યા નહીં? અંગ્રેજો સામે. 2 માર્કના કેટલા ક્વેશ્ચન છે? 3. ઓકે, ચલો એક ચોથો નંબર ક્વેશ્ચન નંબર 4 આપી દો. ક્વેશ્ચન 4 લખો. હવે આવી ગઈ આપણી અંગ્રેજો મેઇન જે અંગ્રેજો હતા ને ક્યાં કેવી રીતે આવ્યા, ક્યારે આવ્યા, શું કર્યું. હવે આ પાર્ટ જશે ત્યાં સુધી અંગ્રેજો આખા ભારતને ગુલામ બનાવી ત્યાં સુધી આ પાર્ટ જવાનો છે. બરાબર? ચલો લખો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમનું નામ શું હતું એમનું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જોડણી ખાસ જોજો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, અલ્પવિરામ ક્યારે અને શા માટે સ્થપાઈ હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી. બરાબર? બધું આવી ગયું ક્વેશ્ચનમાં. ક્યાં, બરાબર, ક્યારે અને શા માટે. ચલો લખો જવાબ. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા જો એટલે લખજો ઇંગ્લેન્ડ આવી લખજો. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600 નવી સાલ આવી ભાઈ. ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડમાં સ્થપાઈ. ફરી આખો જવાબ બોલજો. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ક્યાં સ્થપાઈ? ઇંગ્લેન્ડમાં સ્થપાઈ. ધ્યાન રાખજો, ભારતમાં નહીં સ્થપાઈ. ક્યાં સ્થપાઈ? એની ઇંગ્લેન્ડમાં. એ લોકોએ પોતાની બ્રાન્ચ ક્યાં મૂકી? ભારતમાં. મેઇન કંપની ક્યાં હતી એમની? ઇંગ્લેન્ડમાં હતી. તો શું ફરીથી બોલીએ, આપણે જોડે બોલીએ બધા. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ક્યાં સ્થપાઈ? ઇંગ્લેન્ડમાં સ્થપાઈ. ઓકે, ચલો આગળના 3 ક્વેશ્ચન 2 માર્કના અને એક આ 4 રેડી કરો. આપણે 4 ક્વેશ્ચન તમને પૂછી લઉં છું એટલે આપણે 2 માર્કના બી રેડી થઈ જાય. 3 મિનિટ આપું છું. 3 મિનિટમાં રેડી કરો.
चलो रेडी पूछी लो ओके नोटो बंद कर दो क्वेश्चन नंबर 1 2 માર્કમાં વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાના દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ના ફરતે ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મિલિંદી પહોંચીને મહાસાગર તરફ આગળ વધતા વાસ્કો દ ગામાનું જહાજ હિંદ મહાસાગર તરફ આગળ વધતા તેમને મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના એક હિન્દી ખલાસીએ મદદ કરી આમ વાસ્કો દ ગામા હિન્દી ખલાસીએ મદદથી હિંદ મહાસાગર થઈને 1498 ના દિવસે કાલિકટ બંદરે આવી વેરી ગુડ એકદમ પરફેક્ટ છે આ તો તમારે બીજો ક્વેશ્ચન 2 માર્કમાં છે ઈસવીસન 1502 માં પોર્ટુગીઝે શું કર્યું ઈસવીસન 1502 માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટનો પોર્ટ સ્થાપી પોર્ટુગીઝોએ પોર્ટુગીઝના ફરતે કિલ્લો બાંધી તુર્કના એક સેનાપતિને તેમનો રક્ષક નિમ્યો વેરી ગુડ આ તો આપણે 1 માર્ક પૂછી દીધો નહીં હમણાં 2 માર્કનો હતો કોઈ વાંધો નહીં આવડે જ છે ને ડચ લોકો ક્યાંના વતની હતા તેમણે ભારતમાં કયા સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા ડચ લોકો હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડના વતની હતા અને ભારતમાં કુવટ ચેન્નઈ આગ્રામાં તેમના વેપારી મથકો સ્થાપ્યા જો ભાઈ ડચ લોકોના પોર્ટુગીઝ લોકોના અંગ્રેજોના આગળ ફ્રેન્ચો બી આવશે બધાના વેપારી મથકો કઈ સાલમાં આવ્યા અને બીજું બી કંઈ આવશે એ બધું મિક્સ ના થઈ જાય ખાસ ધ્યાન રાખજો બરાબર વેપારી મથક એકબીજામાં ઘૂસી ના જાય એ ખાસ ધ્યાન રાખજો અને છેલ્લો ક્વેશ્ચન ચોથો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે અને શા માટે સ્થપાઈ હતી ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા જોડે બોલો ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ દ્વારા ભારત સાથે વેપાર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા ઈસવીસન 1600 ઇંગ્લેન્ડમાં ઓકે 2 માર્કના ચારે એકદમ રેડી છે આવી જાઓ પાછા 1 માર્કમાં હવે બધા 1 માર્કના ચાલશે હવે નાના ક્વેશ્ચન બનશે હવે બધા હા ચલો હવે આપણે અંગ્રેજો શીખીએ અંગ્રેજો ક્યારે આવ્યા કેવી રીતે આવ્યા બધું 1600માં શું થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં થઈ ઇંગ્લેન્ડમાં થઈ હજી ભારતમાં આવ્યા નથી હવે ભારતમાં આવ્યા જો લખો ભારતમાં પહેલું 1 માર્કમાં 24માં આવ્યા ને ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ પહેલું અંગ્રેજ વહાણ ક્યારે અને કયા બંદરે આવ્યું ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ક્યારે અને કયા બંદરે આવ્યું અંગ્રેજો આવ્યા ભાઈ પોર્ટુગીઝો કાલિકટ બંદર આવ્યા હતા અંગ્રેજ થોડી બંદર તો કેટલા બધા છે ઢગલો બંદર છે ફરીથી બોલું સવાલ ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ક્યારે અને કયા બંદરે આવ્યું તો ચલો જવાબ લખીએ આપણે લખો ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ઈસવીસન 1608માં ઈસવીસન 1608 આવી ગઈ હવે નવી ચાલો આવશે આજ તો ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યું અંગ્રેજો પહેલા સુરતમાં આવ્યા સુરત બંદરે આવ્યું ભારતમાં પહેલું અંગ્રેજી વહાણ ઈસવીસન 1608માં ક્યાં આવ્યું સુરત બંદરે આવ્યું પોર્ટુગીઝો ક્યારે આવ્યા 1498માં કાલિકટ બંદરે અંગ્રેજો ક્યાં આવ્યા 1608માં સુરત બંદર કાલિકટને હવે થોડું સાઈડમાં રાખો સુરત યાદ રાખો બરાબર ચલો બીજો સવાલ અમે ડચ લોકો ક્યારે આવ્યા હતા એ યાદ છે 16મી સદીના
અંત ભાગમાં, એ યાદ રાખજો, એમાં કોઈ સાલ નહીં આપી રહ્યો હોય, 16મી સદીના અંત ભાગમાં. ચલો બીજો સવાલ. ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? કપ્તાન કોણ હતો? બરાબર. હવે જો અંગ્રેજ વહાણ આવ્યું ભારતમાં પહેલી વાર ક્યાં 1608માં આવ્યું, સુરત બંદર આવ્યું, તો એમાં કોઈ કપ્તાન તો હોય ને, જે મેઇન ચલાવતો જહાજને જે બધું કહેતો હોય એ. તો લખો, ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન. ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન હોકિન્સ હતો. હોકિન્સ જોડની ધ્યાન રાખજો, નવું નામ આવ્યું, હોકિન્સ હતો. બરાબર. હોકિન્સ પહેલું જહાજમાં આવ્યો હતો. ચલો થોડું વાંચી લઈએ ચોપડીમાંથી, એટલે આપણે ખબર તો પડે સ્ટોરી શું છે, આખું સમજાવું. આપણે પેજ નંબર 1 તો આખું પૂરું કર્યું. પેજ નંબર 2 એ પણ પૂરું કર્યું આપણે, કે વાહનો સળગાવી કાઢ્યા અને પોર્ટુગીઝની સત્તા ક્યાં આવી? દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. 3માં આવી જઈએ. પેજ નંબર 3માં ડચ લોકો વિશે છે. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસમાં કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં ક્યાં કોઠી સ્થાપી? આગ્રામાં. આપણે જોયું આજે. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં, ત્યાં પહોંચી ગયા આપણે. હવે આવ્યા ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. બરાબર. હિન્દુસ્તાન સાથે વેપાર કરવાની, ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીની આ કંપની હતી. બરાબર. કેમ ધનવાન થવાનું? કેમ કે ભારતમાં શું હતું? વેપાર બહુ મસ્ત હતું, કેમ કે વસ્તુઓ બહુ બધી હતી. તો લોકો એવું વિચાર્યું કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરી અને ભારતમાં જઈને શું કરશું? વેપાર કરશું. હવે જો ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજી વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. આપણે સવાલ બનાવી કાઢ્યો. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? હોકિન્સ. આ વહાણનો કોણ હતો? કપ્તાન હતો. તે કોને મળ્યો? જહાંગીરને મળ્યો. સુરતમાં એ વખતે રાજા કોણ હતો? જહાંગીર હતો. પરંતુ એને પરવાનગી ના મળી. વહાણ લઈને આવ્યો ખરા, પણ જહાંગીરે શું કરી દીધું? ના પાડી દીધી કે ના, નહીં કરી શકો તમે. એને ખબર હતી કે આ પોર્ટુગીઝો ઘૂસ્યા, ડચ લોકો ઘૂસ્યા, અંગ્રેજો બી અહીંયા ઘૂસી જશે ને તો જીતી લેશે આપણને. પરવાનગી ના આપી. ત્યારબાદ એ જતો રહ્યો, પાછો જતો રહ્યો. ત્યારબાદ આવનાર બીજો આવ્યો. કોણ હતો? સર ટોમ્સ રો કરીને બીજો આવ્યો કપ્તાન. બરાબર. એ કોને મળ્યો? પાછો જહાંગીરમાં મળ્યો. પણ એને એવું થયું એ ટાઈમે કે એ ટાઈમે ના પાડીને પેલા પછી જહાંગીરને બીજા બધા રાજાઓ ને એ બધા કહેવા લાગ્યા કે ના, એ લોકોને આવવા દો. કેમ કે સુરત વખતે ને મોટું બંદર હતું, એમ ત્યાં મોટા મોટા જહાજ ત્યાં રોકાય કે બીજે ક્યાં રોકાઈ ન શકતા. કાલીકટ ને બધું કેવું નાનું હતું એવું. તો પછી એ લોકોના દબાણમાં આવીને જહાંગીરે શું કર્યું? સર ટોમ્સ રોને હા પાડવી પડી. તો જહાંગીરે પાસેથી સુરતમાં વેપાર કરવાની કોઠી સ્થાપવાની શું મળી ગઈ? પરવાનગી મળી ગઈ સર ટોમ્સ રોને. ત્યાર પછી દિલ્હીની સત્તા પર કોણ આવ્યો? શાહજહાં આવ્યો. અને શાહજહાંએ કોને? અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની બી છૂટ આપી કાઢી. શાહજહાં એવો હતો કે એને ત્યાં પોર્ટુગીઝોને બંગાળમાં હતા ને તે લોકોની પેલું જહાજ બાળી કાઢ્યા, કોઠી ઉડાવી દીધી. પણ અંગ્રેજોને શું કરી દીધી? હા પાડી દીધી. એમાં કેમ હા પાડી હશે? કેમ કે અંગ્રેજો શું કર્યું હશે? પૈસા આપ્યા હશે, લાલચ આપી હશે કે તમે વેપાર કરો, તમને આટલા રૂપિયા આપશું, આટલો આપશું, આમ આપશું. એટલે એવું શું કર્યું? એ લોકોએ હા પાડી દીધી. ચલો હવે આમાં સવાલ બની કાઢીએ. આ એક અંગ્રેજોને કહ્યો હતો ને ફકરો ત્રીજા પત્તા પર, એ આપણે પૂરો કર્યો. ચલો હવે આવી જાઓ
અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યા એક માર્કમાં ક્વેશ્ચન નંબર કયો? 26. અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુગલ બાદશાહ જહાંગીર પાસેથી જહાંગીર હવે પર ટપકું છે, ધ્યાન રાખજો. મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી મેળવી. પાછો સવાલ બોલું છું, જોઈ લેજો એકવાર. અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી મેળવી. કોણ હતો ભાઈ? સર ટોમસ રો. હોકિન્સને પરવાનગી ના મળી અને કોને પરવાનગી મળી ગઈ? સર ટોમસ રો. તો જો જોડણી જોઈ લો. સર ટોમ્સમાં મળજો નહીં, એમ ટોમસ બોલાય પણ ટોમ્સ. સર ટોમ્સ રો. ઠીક છે? સર ટોમ્સ રો સાતમામાં આવી ચૂક્યું છે નહીં તમારે? આ બધું યાદ છે કોઈ કોઈને? વેરી ગુડ. અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુગલ બાદશાહ જહાંગીર પાસે સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી મેળવી. કોણ હતો ભાઈ? સર ટોમ્સ રો. આગળનો ક્વેશ્ચન આવી જાઓ. આગળનો ક્વેશ્ચન એ જ પેલામાંથી જ છે, એક ફકરામાંથી જ છે. લખો. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? કોણે આપી હતી ભાઈ સુરતમાં પરવાનગી? મુગલ બાદશાહ જહાંગીરે. ચલો જવાબ લખી દો. મુગલ બાદશાહ જહાંગીરે. જવાબમાં લખો મુગલ બાદશાહ જહાંગીરની જોડણી જોજો, મેં લખ્યું છે ને બોર્ડ પર. આ રહ્યું. મુગલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. મુગલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. પરવાનગી લખો બોર્ડ પર. પર પછી વાનગી. પરવાનગી. ડન છે? આખું પાક્કું એકદમ? અંગ્રેજોનું આટલું હતું. ચલો હજી એમાંથી એક ક્વેશ્ચન બીજો બનશે, પેલો બંગાળવાળો. કોણ હતો દિલ્હીની ગાદી પર? એ તો સુરતમાં હતો, શાહજહાં હતો. મિક્સ થઈ જાય, જહાંગીર શાહજહાં બધું છે. ચલો લખો. ક્વેશ્ચન કયો આયા? 28. ક્વેશ્ચન 28 લખો. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી?
ફરી બોલું છું, કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? કોણ હતું? શાહજહાં. હજી ભૂલો કરો છો તમે લોકો. સુરત આવે તો આવે, અને દિલ્હીની ગાદી પર બંગાળમાં આપી છૂટ તો કોણે આપી? શાહજહાં. લખો ભાઈ, મુગલ બાદશાહ શાહજહાંએ, શાહજહાં જોડી જો, પેલા શાહ ભાઈ જહાં ટપકું છે, હ પર ટપકું છે, શાહજહાં. મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને, મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ફરી બોલું છું, મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. થઈ ગયું રેડી? આટલા ક્વેશ્ચન કેટલા થયા? 28. અહીંયા થયું અંગ્રેજોનું બધું પૂરું. અંગ્રેજોનું આગળ આવશે કે આગળ અંગ્રેજો કેવી રીતે ભારતને પોતાને આખું લાવી કાઢ્યું, પણ એના પહેલાં વચ્ચે આવી ગયા એકદમ ફ્રેન્ચો આવી ગયા, ફ્રેન્ચ લોકો આવી ગયા. બરાબર? પહેલાં આપણે સવાલો બનાવીએ પછી વાંચીએ, એ સારું રહેશે નહીં? સવાલ બનાવ્યા પછી વાંચીએ ને તો મજા આવે છે, આપણને બધું યાદ આવે છે. પહેલાં વાંચીએ તો કંઈ સમજ નહીં પડતી, તો સવાલો બનાવીએ. ચલો, ક્વેશ્ચન નંબર 1 માર્કમાં જ, ક્વેશ્ચન નંબર 29. ક્વેશ્ચન નંબર 29 લખો, ભારતમાં ફ્રેન્ચ, જો ફ્રેન્ચ આમ પણ લખાય અને ફ્રેન્ચ આમ પણ લખાય, બંને ચાલે. ચોપડીમાં આવું બી છે ને આવું બી છે, ક્યાં આવું બી દેખાશે આવું બી દેખાશે, તમે જે લખે લખો. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, પહેલાં તો બ્રિટિશ આવી, હવે આવી ફ્રેન્ચ. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? ફરી બોલું છું, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? ચલો અહીંયા જવાબમાં. હવે જો વેપારી મથકો ફ્રેન્ચના આવ્યા, પોર્ટુગીઝોના આવ્યા અલગ, ડચ લોકોના આવ્યા અલગ, અંગ્રેજોના આવ્યા અલગ, અને હવે આવ્યા ફ્રેન્ચ. તો ચોથી પ્રજા આવી ગયા જેના વેપારી મથકો છે. તો મિક્સ ના થઈએ, ધ્યાન રાખજો, એટલું એકદમ ધ્યાનથી કરજો. બરાબર? તમને આવડતું હશે પણ આડું થઈ ગયું તો આખા માર્ક જતા રહેશે. ઠીક છે? ચલો લખો, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની લખ્યું છે અહીંયા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરી, આ નામ પહેલી વાર આવ્યું નહીં? પોંડિચેરી, અત્યારે નામ એનું પુડુચેરી છે, પુડુચેરી. પહેલાં હતું પોંડિચેરી. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. ફરી બોલું છું, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. ચલો, કેટલા થયા? 29 ક્વેશ્ચન થયા. પાકા કરી દો એકદમ. 3 મિનિટમાં તમને ચાલુ કરું છું પૂછવાનું. બરાબર? 3 મિનિટ. આગળના 2-3 પૂછીશ, એ તો આવડે જ છે ને. હવે કેટલી વાર હવે જોઈ તો લીધું. પાછળના વધારે પડતા પૂછીશ, બધા પૂછીશ. ઓકે? તૈયારી કરો. ચલો
બોલ લેક્ચર ચાલુ છે? થઈ ગયું ભાઈઓ બહેનો? ચલો ચલો ફટાફટ, 1 મિનિટ છે હવે લાસ્ટ. ચલો ચાલુ કરીએ, સ્ટાર્ટ. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. ચલો નોટ ખોલીને અંડરલાઈન કરી દો. સુરત અને પોંડિચેરીમાં અંડરલાઈન કરી દો. અંડરલાઈન તો કરી જ નહીં આજે એક બી. સુરત અને પોંડિચેરી. ચલો બીજો સવાલ, કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? કોણ હતું? મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ચલો મુગલ બાદશાહ શાહજહાં અંડરલાઈન કરી દો. મુગલ બાદશાહ શાહજહાં. બરાબર. ભાઈ કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? મુગલ બાદશાહ જહાંગીરે. ચલો મુગલ બાદશાહ જહાંગીરમાં અંડરલાઈન કરી દો.
મુગલ બાદશાહ જહાંગીર. ઓકે, પછી તો ખાલી જગ્યા હતી એની આગળ. પછી હતું ને, ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? હોકિંસ. હોકિન્સ મને લાઈન કરી દો. ચલો, ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ ક્યારે અને કયા બંદરે આવ્યું? ભારતમાં પહેલું અંગ્રેજ વહાણ સુરત બંદરે આવ્યું. તો ઈસવીસન 1608 અને સુરત, ત્યાં લાઈન કરી દો. 1608 અને સુરત. ચલો, 2 માર્કમાં બી અંડરલાઈન કરવાનું બાકી છે આપણે. 2 માર્કની બુક કાઢો, આપણે આજે લખ્યું એમાં કરી દઈએ. 2 માર્કમાં કરી દો. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ ઈસવીસન 1600 અને ઇંગ્લેન્ડ, 3 લાઈન છે. ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓ ઈસવીસન 1600 અને ઇંગ્લેન્ડ, 3 લાઈન કરી દો. ચલો, બીજો ક્વેશ્ચન પૂછું. ડચ લોકોએ ઈસવીસન ખાલી જગ્યામાં આગ્રામાં કોઠી સ્થાપી? 63માં. વેરી ગુડ, યાદ રહી ગયું. ઈસવીસન 1663માં. અને ડચ લોકો ખાલી જગ્યા સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? અંગ્રેજો. એક મારા ક્વેશ્ચન એવા છે ને કે આમ યાદ રહી જાય આપણે, પાક્કા બહુ આસાનથી યાદ રહી જાય. અને આ જ મુદ્દા ક્યાં કામમાં આવે આપણને? મોટા મોટા ક્વેશ્ચનમાં કામમાં આવી જાય છે. એ ફાયદો બહુ છે આપણને. ચલો, આવી જાઓ 1 માર્કનો આગળ. આગે આ જાઓ. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી મથકો આવી ગયા. હવે ક્યારે સ્થપાઈ બાકી રહી ગયું ને તે જોઈ લઈએ. લખો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? સ્થપાઈ લખતા આવે ને? સ્થપાઈ એટલે ચાલુ થઈ, સ્થાપના થઈ, બનાવી એમ. ક્યારે સ્થપાઈ? લખો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1664માં સ્થપાઈ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1664માં સ્થપાઈ. સોળસો 1663માં શું થયું હતું? શું કર્યું હતું? જો જવાબ યાદ રાખ્યો પણ સવાલ યાદ નહીં. ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી. 1663માં આગ્રામાં કોઠી સ્થાપી. 1664માં શું થયું? ડચ લોકોએ ફ્રેન્ચ લોકોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. યાદ રાખજો, ઊંધું પૂછી શકે. ખાલી એવું થોડી પૂછશે કે ભાઈ આગ્રામાં કોઠી ક્યારે સ્થાપી? તો 1663. પણ 1663માં શું કર્યું ડચ લોકોએ? શું કર્યું? હું પણ તમે જાઓ તમારા સવાલ બનાવીશ ને તેમાં ફેરવી દઈશ. તમારે એવી યાદ રાખવું પડશે, ખાલી જવાબ યાદ નહીં રાખવાના. એવું યાદ રાખવું પડશે કે ભાઈ 1663માં શું કર્યું? આગ્રામાં કોઠી સ્થાપી. બરાબર. ચલો, અને 1664માં શું થયું? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એવી પૂછી શકે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી? 1664માં. અને શું કર્યું? ઈસવીસન 1664માં શું કર્યું? ફ્રેન્ચ લોકોએ શું કર્યું? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઓકે, ચલો આગળનો સવાલ. ક્વેશ્ચન નંબર કયો આયા? લખો, ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો એટલે એનો મેઇન માણસ હોય ને જે સંભાળે. ખાલી જગ્યા હતો. ફરી બોલું છું, ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો. તો જવાબમાં લખી દો ડુપ્લે.
નામ છે ભાઈ દુપ્લે. આ રહ્યું દુપ્લે. ફરી બોલું છું, ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો. કોણ હતો? દુપ્લે. કોણ લે? દુપ્લે. બરાબર છે. ચલો અહીંયા થઈને ફ્રેન્ચોનું શું થયું? પૂરું. કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે આવી? 1664માં. ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? સુરત અને પોંડુચેરી. એનો વડો કોણ હતો? દુપ્લે. એટલે વાંચી લઈએ. ફ્રેન્ચ લોકો. હેડિંગ છે ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી. આવી ગયું આપણે. તેમણે સુરત અને પોંડિચેરી, મેં શું કીધું અત્યારે શું કહેવાય એને? પુડુચેરી કહેવાય છે. સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોનો કંપનીનો વડો કોણ હતો? દુપ્લે હતો, જેણે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં બે બળવાન થઈ ગયા. કોણ કોણ? અંગ્રેજો તો હતા પહેલાં. અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી થઈ ગઈ. બરાબર. બંને એકબીજાને ઝઘડવા લાગ્યા. પેલા કે અંગ્રેજ કે અમે લોકો જીતશું, પેલા કે અમે જીતશું, એમ ઝઘડો થવા લાગ્યો બે. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે કોણ સફળ થઈ ગયું? અંગ્રેજો સફળ થઈ ગયા. અને છેવટે શું થઈ ગયું? ફ્રેન્ચો પાસે શું રહી ગયું? છેવટે પોંડિચેરી, માહે અને ચંદ્રનગર જેવા વેપારી મથકો એમના હાથમાં રહી ગયા. બાકી બધું શું જીતી લીધું? અંગ્રેજોએ જીતી લીધું. ચલો એકાદ બે ક્વેશ્ચન હજી આમાં બનશે. બનાવી દઈએ આ ફકરામાં. લખો. યુરોપિયન પ્રજામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા. યુરોપિયન પ્રજામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે બળવાન કંપનીઓ યુરોપિયન પ્રજામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે બળવાન એટલે સૌથી મજબૂત કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. એકબીજાની હરીફાઈ. ફરી બોલું છું, યુરોપિયન પ્રજામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. કઈ ગઈ હતી ભાઈ? અરે અંગ્રેજો અને ફ્રેન્ચો. ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ હતું. પણ એમાં કહેવાતું શું? અંગ્રેજો અને ફ્રેન્ચ. ચલો જવાબમાં લખી દો, અંગ્રેજો અને ફ્રેન્ચો. અંગ્રેજો અને ફ્રેન્ચો. જોની ખાતું જો, અંગ્રેજો અને ફ્રેન્ચો. બરાબર. આ બે કંપની કેવી હતી? એકદમ તાકાતવર હતી, જેમની વચ્ચે શું થવા લાગ્યું? લડાઈ. અને છેવટે કોણ જીતી ગયા? અંગ્રેજો. છેલ્લો સવાલ બાંધી દઈએ. ક્વેશ્ચન નંબર 33. અંગ્રેજો સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે કયા કયા વેપારી મથકો રહી ગયા? ફરી બોલું છું સવાલ. અંગ્રેજો સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે કયા કયા વેપારી મથકો રહી ગયા? તો છેલ્લો આવ્યો હતો ક્વેશ્ચન, છેલ્લો આવ્યો હતો ચંદ્રનગર, માહે અને પોંડિચેરી. તો લખો, અંગ્રેજો સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે
અંગ્રેજો સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે પોંડિચેરી, પુડુચેરી બી કહેવાય ને, પોંડિચેરી લખીએ આપણે, પોંડિચેરી ક્યાં ગયું ભાઈ? આ રહ્યું પોંડિચેરી, અલ્પવિરામ માહે જોજો છે ચોટની ખાસ જોજો, માહે ચંદ્રનગર, પોંડિચેરી, માહે ચંદ્રનગર વગેરે જેવા વેપારી મથકો રહી ગયા. ફરી બોલું છું. અંગ્રેજો સાથે લડાઈના અંતે ફ્રેન્ચો પાસે પોંડિચેરી, માહે ચંદ્રનગર વગેરે જેવા વેપારી મથકો રહી ગયા. અંડરલાઈન કરી દો. પોંડિચેરી, માહે ચંદ્રનગર, આમ જ કરો. પોંડિચેરી, માહે ચંદ્રનગર. પછી આગળની પહેલાં ખાલી જગ્યા હતી ને, અને પેલામાં ફ્રેન્ચ ઈસ્ટ કંપની ઈસવીસન 1664 કરી દો. ઈસવીસન 1664. ચલો કેટલા થયા? 1 માર્કના 33, 2 માર્કના 4 થઈ ગયા, અને 3 માર્કના 2 જ છે. બરાબર. ચલો કહી દઉં તમને શું પૂછવાનું છે કાલે 25 માર્કમાં. એક્ઝામ નંબર 5માં તમારે પૂછવાનું છે, જોઈ લો. 2 માર્કના બધા પૂછાશે, 4 એ 4, 8 માર્ક એના થઈ ગયા. 3 માર્કના બંને પૂછાશે, 6 એના થઈ ગયા. 6 ને 8 કેટલા થયા? એટલે 4 દુ 8 ને 6 14 થઈ ગયા. અને બચ્યું શું થયું? 3 દુ 6 ને 8, અને 1 માર્કના પૂછાઈ જશે 11 માર્કના. 11 ને 8 19 6 25. પેપર સ્કીમ તમારી આ રહેશે. આ 33માંથી કોઈ બી 11 પૂછાશે. આ તો 33માંથી કોઈ બી 11 પૂછવાનું છે. 2 માર્કના 4 એ 4 પૂછાશે, 3 માર્કના 2 એ 2. ઓકે. કાલની એક્ઝામ થોડી ધીમે ધીમે માર્કો વધશે, ક્વેશ્ચનો વધશે. તૈયારી બી એવી રાખજો. તમે 100 100 પોઈન્ટ લઈ જ જાઓ છો. ચલો પોઈન્ટ ટેબલ રહેશે. 25 એ 100, 23 24 એ 80, 21 22 એ 70, 20 માર્કે 60, 15 થી 19 એ 50, 10 થી 14 એ 30, અને 1 થી 9 માં 20, અને 0 માં 0. આ પોઈન્ટ ટેબલ રહેશે. 23 24 40 થઈ ગયું. ઓકે, પોઈન્ટ ટેબલ લખી દો. ફાઇનલ આજ રહેશે. કાલની એક્ઝામ મસ્ત આપજો. હોમવર્ક કરવાનું છે, કરો છો ને હોમવર્ક? શું 3 કામ ખબર છે ને? મોઢે કરવાનું, કોઈને મોઢે આપી દેવાનું, અને લખી દેવાનું. અને પછી આવી જજો ટેસ્ટ આપવા માટે. ટેસ્ટમાં આપણે મસ્ત ટેસ્ટ, તમે 100 પોઈન્ટ બીજા લઈ જાઓ, તમારા માટે રેડી છે 100 પોઈન્ટ બીજા કમાવા માટે. અને પછી કાલે લેક્ચર નંબર 6 માં આવીશું. કાલે આ વીકનો છેલ્લો લેક્ચર હશે. આ વીકનો છેલ્લો લેક્ચર, અને પછી રહેશે તમારા માટે 50 માર્કની મોટી ટેસ્ટ. ઓકે, ચલો તો લેક્ચર પૂરો કરીએ છીએ. કાલે ફરીથી મળશું. શું કહે? હા, પાસ થવા માટે કહી દો. પાસ થવા માટે આટલું જ, 20ની ઉપર જોઈએ માર્ક. 20ની ઉપર પાસ થવા માટે. ઓકે, જે પાસ થશે એમને જવા મળશે. એ સાચી વાત છે, બહુ કિંમતી વાત છે. ચલો તો લેક્ચર પૂરો કરીએ. કાલે ફરીથી મળશું આપણે લેક્ચર 100 સાથે, અને પછી પરમ દિવસ મળશું 50 માર્કની ટેસ્ટ સાથે. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.